ગઈકાલે તારી સાથે પહેલી વખત મેં ગરબા કર્યા અને ટ્રસ્ટ મી, મને ખરેખર બહુ જ મજા આવી. આઈ વોઝ ફીલિંગ લાઈક ઓસમ. અને તું બહુ જ સરસ ગરબા કરે છે, એટલા મજાના ગરબા કરે છે ને. બધા તારા સ્ટેપ્સ ફોલો કરે છે. ઇનફેક્ટ હું પોતે કરું છું તારા સ્ટેપ્સ ફોલો. જ્યારે પહેલો તે સ્ટેપ્સ બતાવ્યો હતો અને આઈ વોઝ જસ્ટ લુકિંગ એટ યુ અને આઈ વોઝ ફીલિંગ લાઈક ઓકે ડન. પહેલાં તો આને ખાલી જોતો જ રહું કે આની પાસેથી શીખું કે હું શું કરું. અને તારા જેવા સરસ ગરબા મને નથી આવડતા, પણ થોડું થોડું શીખી જાઉં છું. અને શીખતી વખતે ખાસ કરીને જ્યારે તને જોતું રહું અને મને ખરેખર આનંદ આવે. મને એવું લાગે કે યસ, તને જોતો જ રહું. તારા સ્ટેપ્સને સો નાઇસ. અને સૌથી સરસ મજાની વાત તો એ છે કે જ્યારે એ સ્ટેપ્સ જોયા પછી હું કરું અને એટ એની સ્ટેપ દેટ આઈ મેક અ રોંગ મૂવ અને તું મને કરેક્ટ કરે અને એ વખતે આપણે જ્યારે કોન્વર્ઝેશનમાં આવી જઈએ, that is so awesome. How can I just express this is all fantastic. અને પછી તો એવી ઈચ્છા થાય કે હું વારે ઘડી આની આ જ ભૂલો કરતો રહું, એટલે તું મને કરેક્ટ કરતી રહે અને પાછી મારી સાથે વાતો કરે. અને તું આટલું સ્મૂધલી કઈ રીતે ગરબા કરી શકે છે. એટલે આટલા બધા જણા આપણે બધા આપણું આખું સર્કલ હતું, મને લાગે છે 3 થી 4 ક્લાસીસના બધા જ લોકો હતા, પણ આટલા સરસ ગરબા તું કઈ રીતે કરી શકે. એટલે મેં બીજા કોઈને જોયા નહીં. હા, એ બી થઈ શકે કે કદાચ બીજા કોઈની પર મારી નજર જ નથી, તારી એકલા ઉપર હતી. આઈ ડોન્ટ નો વોટ એવર ઇટ ઇઝ, આઈ ડોન્ટ, જે બી છે. પણ હા, આવતીકાલે કોલેજમાં મળીને મારે તારી પાસેથી ફરી એક વખત ગરબા શીખવાના છે. અને ટ્રસ્ટ મી, સિરિયસલી આઈ વિલ લર્ન. આઈ વિલ મેક શ્યોર કે આપણે બંને જણા એકદમ સરસ મજાના ગરબા કરીએ. આઈ એમ નોટ શ્યોર કે તને કોઈએ કહ્યું છે કે નહીં, પણ તું ખરેખર ગઈકાલે બહુ જ રૂપાળી લાગતી હતી અને બહુ જ સરસ મેકઅપ કર્યો હતો. તારી આંખનું કાજલ બહુ જ સુંદર લાગતું હતું અને તારી ચણિયા ચોળી છે ને, તને વોટ કેન આઈ સે, કે તારી પર એકદમ બેસ્ટ જઈ રહી હતી. જેટલા પણ આપણા ફ્રેન્ડ્સ હતા એમાં સૌથી કોઈ સરસ લાગતું હોય ને તો એ તું હતી. ચાલ ઠીક છે, તારી બહેનપણી પણ સારી લાગતી હતી, પણ તું તો સૌથી સરસ જ હતી. તને જોઈને તો આમ મને તો પહેલાં લાગ્યું કે તું આવવાની જ નથી. મને એવું લાગ્યું કે મારો પાસ જે છે એ તો સાવે વેસ્ટ જવાનું છે. ગઈકાલે જે રીતે તે વાત કરી હતી ફોન ઉપર કે તું નહીં આવે, એન્ડ આઈ વોઝ લાઈક કે આજે તો યાર આખો પ્રોબ્લેમ થઈ જવાનો છે. પહેલી વખત તારી સાથે ગરબા કરવા છે ને જેટલું બધું વિચારેલું છે બધું જ પાણીમાં ફરી જવાનું. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ કે તું આવી. અને ખાસ કરીને પેલું જે દોડ્યું તે શીખવાડ્યું ને, દેટ વોઝ ઓસમ. આઈ મીન, આઈ લિટરલી લવ્ડ ઇટ. આઈ લવ્ડ ઇટ સો મચ. મે બી કદાચ મને દોડ્યું આવડી ગયું એટલા માટે આઈ લવ્ડ ઇટ, ઓર મે બી કદાચ તે શીખવાડ્યું, આઈ ડોન્ટ નો. પણ જે બી છે, આઈ થિંક વી હેવ અ મેચ. એટલે બાકીના 8 દિવસ બહુ જ સરસ જવાના છે. દેટ ઇઝ વોટ આઈ એમ ફિલિંગ. પણ આપણે આવતીકાલે ભેગા થઈને અને એક કામ કરીશું, એસેમ્બલી હોલમાં બેસી જઈશું અને ત્યાં પણ તું મને શીખવાડી દેશે. અને ટ્રસ્ટ મી, આઈ એમ ગોના લર્ન ઇટ. યપ, સો સી યુ ટુમોરો, સેમ ટાઈમ, સેમ પ્લેસ, કેન્ટીન. તારી ફેવરેટ પ્લેસ પર બેસીશું, પેલી બેન્ચ ઉપર, અને ત્યાંથી પછી એસેમ્બલી હોલમાં જઈશું. અને તારા ફોટોગ્રાફ્સ પણ મેં પાડેલા છે. મેં તને કહી દઉં, તારા ફોટોગ્રાફ્સ મેં લીધેલા છે અને બહુ જ ઓસમ આવ્યા છે અને તને તો બહુ જ ગમશે. ખાસ કરીને તે જ્યારે એક પોઝ આપ્યો હતો, બહુ જ મસ્ત લાગતો હતો તારી પર. બધાએ પોઝ આપ્યો હતો, પણ તું સૌથી સરસ લાગતી હતી, સૌથી રૂપાળી લાગતી હતી. હવે તને એવું ફીલ થતું હશે કે આ ખોટી રીતે વાતો કરે છે અને બધી જ જગ્યાએ હું સારી લાગું એવું કઈ રીતે બને. પણ આઈ ડોન્ટ નો વાય, બટ યસ, ઇટ ઇઝ ધ ફેક્ટ. તું જ સરસ લાગતી હતી. એટલે મને તો તું જ સરસ લાગતી હતી, બાકી બધાનું ખ્યાલ નથી, પણ મને તો તું જ સરસ લાગતી હતી. એનીવેઝ, કાલે મળીએ. આપણે આવતીકાલે કેન્ટીનમાં ભેગા થઈએ. સી યા.